ઓપરેશન સિંદૂર વખતે ધાર્યા કરતાં પણ પાકિસ્તાનને વધારે નુકસાન થયું છે। આ વાત બીજા કોઈએ નહીં પરંતુ પાકિસ્તાને પોતે સ્વીકારી છે। પાકિસ્તાનના ડોઝિયરમાં ખુલાસો થયો છે કે ભારતના ઓપરેશન સિંદૂરમાં અન્ય 9 સ્થળોને ટાર્ગેટ કરાયા હતા। આવો જાણીએ ઓપરેશન સિંદૂર વિશે પાકિસ્તાનની કબૂલાત વિશે પણ। ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી। આ સમયગાળા દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓને તબાહ કર્યા હતા। હવે પાકિસ્તાનના ડોઝિયરમાં ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો થયો છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેનાએ જે કહ્યું છે તેના કરતાં પાકિસ્તાનને ઘણું વધારે નુકસાન થયું છે। આ દાવા બાદ સમગ્ર વિશ્વભરમાં ચકચાર મચી છે। પાકિસ્તાનના ડોઝિયરની ઓપરેશન સિંદૂર પર મોટી કબૂલાતે ખળભળાટ મચાવ્યો છે। 18 મેના રોજ અનેક દેશોને સોંપવામાં આવેલા પાકિસ્તાનના ડોઝિયરમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં 9 સ્થળે હુમલા કરવામાં આવ્યા, જેમાં પેશાવર, ઝંગ, સિંધમાં હૈદરાબાદ, પંજાબમાં ગુજરાત, ગુજરાવાલા, ભવાલનગર, અટક, છોર અને કરાચી સહિત અનેક શહેરોમાં હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે। પાકિસ્તાનના ડોઝિયરના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવું છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં જણાવ્યા કરતાં વધુ હુમલા કર્યા હતા। ભારતીય સેનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા। બહાવલપુરમાં જૈશ-એ મોહમ્મદનું મુખ્ય મથક, મુરિદકેમાં લશ્કરે તૈયબાનું મથક, મુઝફ્ફરાબાદ, કોટલી, રાવલકોટ, ચિક્સવરી, ભીમબર, નીલમખીણ, જેલમ, ચકવાલને નિશાન બનાવવામાં આવ્યું હતું। પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પર ઘણી વાર ખોટું બોલ્યું છે, પરંતુ તેના જ ડોઝિયરે તેના જ જૂઠાણાને ખુલ્લા પાડ્યા છે। પાકિસ્તાનના ડોઝિયરમાં ખુલાસો થયો છે કે ભારતે અંદરથી જવાબી કાર્યવાહી કરી હોવાનો ખુલાસો થયો છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।